પ્રધાનમંત્રી મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ યાની સાથે કરી ટેલિફોનિક વાત। કતાર પર થયેલા હુમલાની કરી નિંદા। ભારતીય સમુદાયને સહયોગ આપવા બદલ માન્યો આભાર। છેલ્લા 48 કલાકમાં પીએમએ ઓમાન, બહરીન, ઇઝરાયલ, કુવૈત, યુએઈ સહિત ખાડી દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરી વાત। અખાતી દેશોમાં સતત વધતો તણાવ। ઈરાને હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવાની આપી ધમકી। ચીને સૈન્ય કાર્યવાહી બંધ કરવા કરી અપીલ। રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું, મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે વધી રહ્યો છે વૈશ્વિક પરમાણુ સંકટ। પશ્ચિમી દેશોમાં ફસાયેલા ભારતીયોને કરાઈ રહ્યા છે એરલિફ્ટ। ઇન્ડિગોએ જેદ્દાથી ભારત માટે 10 વિશેષ ફ્લાઇટનું કર્યું આયોજન। તો દુબઈમાં ફસાયેલા યાત્રીઓને લઈને એર ઇન્ડિયાનું વિમાન પહોંચ્યું દિલ્હી। 149 યાત્રીઓ ફર્યા પરત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત અને સશક્ત આર્થિક વિકાસ વિષય પર બજેટ પછીના વેબિનારમાં કર્યું સંબોધન। કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની મજબૂત અર્થવ્યવસ્થા દુનિયા માટે આશાનું કેન્દ્ર। વધુ ઉત્પાદન, સારી ગુણવત્તા સાથે વધુ નિકાસ પર આપ્યો ભાર। ભાજપાએ 6 રાજ્યોમાં જાહેર કરી રાજ્યસભાના ઉમેદવારની યાદી। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને શિવેન કુમાર બિહારથી ઉમેદવાર। તેરાશ ગોવાલ અને જોગેન મોહન આસામથી તો પશ્ચિમ બંગાળથી રાહુલ સિન્હાને જાહેર કરાયા ઉમેદવાર। રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાઈ પ્રાકૃતિક ખેતી પર રાજ્ય કક્ષાની બેઠક। કહ્યું, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં થયો વધારો। તો યુરિયાનો ઉપયોગ ઘટાડી ગુજરાતને પ્રાકૃતિક ખેતીમાં મોડલ બનાવવાનું આહવાન કરતા કૃષિ મંત્રી। રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે ₹28.68 કરોડના કામોને નાયબ મુખ્યમંત્રીએ આપી મંજૂરી। આગામી સમયમાં રાજ્યનો પ્રવાસન નકશો બનશે વધુ સુદૃઢ, સાથે પ્રવાસીઓ માટેની સુવિધામાં પણ થશે વધારો। સુરેન્દ્રનગરના દુધરંજ વડવાળા મંદિરના હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી થયા સહભાગી। દુધરેજ ધામના વિકાસ માટે ₹2 કરોડની ફાળવણી કરી જાહેર। તો કહ્યું, ગૌ હત્યારાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ। 1 વર્ષમાં 16થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની ફટકારાઈ છે સજા। રાજ્યમાં રંગોત્સવ પર્વની ઉજવણી। શામળાજી, ડાકોર, દ્વારકા, અંબાજી, સાળંગપુર સહિતના યાત્રાધામોમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું મહેરામણ। તો આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હતું। ભારત, પૂર્વ એશિયા, અમેરિકા સહિત પ્રશાંત મહાસાગરના મોટાભાગના ક્ષેત્રોમાં જોવા મળ્યું હતું ચંદ્રગ્રહણ। રાજ્યમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું। 4 થી 6 માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી। અમદાવાદ મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન।